અને એવો સમર્થ બાપુ સંત છે તમારી ધરતીમાં, અને કોઈ નો કે મેં આને રૂપિયો આપ્યો તો કોઈની પાસે કે માગ્યું નહીં ટાણું. અને એવી માં ભગવતી રવેશી નો જે બાપુ તાર ડાઈ ગયો હોય, શું હવે આપણે એની વાતો કરી? મને તો એમ થાય કે આપણને હજી કઈ નક્કી જ નથી થતું. કેવડી કેવડી બાપુ આ પૈસા છે ને એ નથી કરી શકતા બાપુ. આ વગર પૈસા સાધુડા કરે છે તો આપણને હજી કઈ ભજન બાપુ એમના સમજાય એવી વાત જ નથી. અને ભજન જો એમના સમજાય જતા હોત ને તો આખી દુનિયાને બાપુ વેરાગ લાગી ગયો. એની માટે સદગુરુની જરૂર પડે બાપુ. સારા સદગુરુ સિવાય બાપુ તમને આ મને ઉજે જ નહીં રામ. પણ સંત સિવાય બાપુ કોઈ માણસ બાપુ માણા બનાવી શકે એવી વાત જ નથી રામ. પણ આપણે વાતો બધી ઘણી કરશું. ભજન છે ને ભજન, જ્યાં જ્યાં ભજન છે ત્યાં વાતો પડી છે. એમના ભજન કોઈથી બને નહીં. એક વાણી એવું કહે છે કે બાપુ તમે કોણ છો ને હું કોણ છું એની જો ખબર ન હોય ને તો આપણે આંટો થયો એટલી ખબર. મીરાબાઈની વાણી કહે છે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી બ્રહ્મણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. હું કોણ છું એની મને ખબર હોવી જોઈએ, તમે કોણ છો એની તમને ખબર હોવી જોઈએ. નકર તો બાકી જાનવરે પેટ તો ભરી લેશે, કૂતરા કાગડા ભેંસો ભૂંડડા બધું પેટ તો ભરી લેશે. આપણે કોણ છીએ એની જો આપણને ખબર ન પડે. માણસનો અવતાર જ એટલા માટે છે કે માણસ એક જ ભજન કરી શકે, માણસ એક જ દાંત કાઢી શકે. આ 84 લાખ યોની છે બધા કે લો ભેંસું ને તમે ગમે એટલું ગમે એ ખવડાવ્યું હોય ભેંસું દાંત કાઢે કોઈ દી. કૂતરાને ગમે એટલું ખવડાવ્યું કૂતરું દાંત કાઢે, પૂંછડી પટપટાવે દાંત ન કાઢે. માણા એક જ દાંત કાઢી શકે. માણા જટી અટી મણના થોબડા લઈને ફરે છે. તમે એક જ માણા કઈક કરી શકો એમ છો તો તમને હુજતું નથી. એક તમે જુઓ તો તમને મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું છે. છોકરા કાજુ બદામ ની ઓગેટ કરે બોલો, આપણને પારલે નથી ચડ્યું. જીવે એવું નથી આવ્યું. કોઈએ થીગડા વાળું પહેર્યું લુગડું કોઈ પહેર્યું હોય. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું બોલો. માણા ઓલા જીન્સ માં તમે જુઓ માથા વ્યાજા એવડા એવડા પહેર્યા હોય પાછા એના દુનિયા પાસે એમ કે આ બધા હારા વાળા કે એક આંગળી જાય એટલું હોય ને તો આપણી માવડીઓ કહેતી હતી લાય બેટા બે ટાંકા લઈ દો. ઈ આપણી સંસ્કૃતિ હતી. અને શું દીવ ઉઠાડ્યો ભણી ભણતરની જરૂર છે એમાં મારી ના નથી, પણ કાંઈક આપણી સંસ્કૃતિની ખબર તો હોવી જોઈએ ને. આપણે કોણ છે એની ખબર ન હોય તો શું માણામાં જાનવર નકર બાપુ હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડો છે સારું નથી બોલતા, ગધાડા કરતા બે થઈ ગયા. અરે કોઈ મતલબ નથી બાપુ સંપત્તિનો. એક સમજી લેજો જેનો સમય છે એની જ મજા છે. સમય હોય ને ત્યારે બાપુ તમે ગમે કરી શકો. સમય ક્યારે વિયો જાય કોઈને ખબર નથી, તેથી રાંકા ગઈ નાખે. એમ સમયની બલિહારી છે. તમને મને મોકો મળ્યો છે કાંઈક કરી લેજો. ગંગા સતીની વાણી કે 21,686 એમના માલ્યા જાય છે. બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે, એકલ મઠા અવળા મથે બહાર જઈને પોતે. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, પાવાગઢ વાળા કે દ્વારકા જવું તો સાચું ક્યાં છે? હમણાં તમે જુઓ તો ઓલા કુંભમાં તમે જુઓ કીડી ઉભરે એટલે ઉપરાંત ખોટું છે મારી વાત નથી, પણ બધા કે જીએવી ગંગામાં નાઈ લે એટલે કે પાપ બળી જાય, ગંગાજીમાં નાઈ લે એટલે પાપ બળી જાય. ત્યાં ગંગાના કાંઠે રહેતા છે રોજ ની ધૂપકા દેતા હોય એમ પાપ બળી જાય. બધી મન મનાવવાની વાતો છે બાપુ. બાકી તો ગંગા જ છે, પણ અંદરથી તમારું કેમ છે એ તમારે નક્કી કરવાનું છે. એટલે ભજન માટે તમારે અનુભવી બાપુ મહાપુરુષોનો સંગત કરવી પડે. એવા કોઈ ભજનાનંદી પુરુષ, એવા કોઈ સત્સંગી પુરુષનો બાપુ અનુભવ કરવો પડે. એમના ભજન સમજાય નહીં. આ રામાયણ છે ને, રામાયણ બાપુ અદભુત ગ્રંથ છે. ચિત્રી નાખ્યો છું હું તો છે કઈક જુદો. રાવણ ને બધા ગાળું દે છે, પણ મને એમ થાય કે રાવણ જેવો તો બાપુ ડાયો માણસ ન કહેવાય. કે રામ ને અહીંયા ધક્કો થયો તો આપણા ઘરે આપણે ધક્કો કરાવવો જોઈએ. આવે તો આખા કુટુંબ નો ઉદ્ધાર કરી દીધો, કોઈને રહેવા ન દીધા. એને ખબર હતી કે રામ અહીં આવે તો લંકા પવિત્ર થાય અને ઈ મને મારે તો મને મુક્તિ મળે. એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં. સીતાજીને એટલા માટે જ બાપુ લઈ ગયો. અને સીતા માને માં કઈને ઉપાડ્યા. એનો કોઈ ઈરાદો નતો, જગત જે વાતો કરતી હોય. અને અહીંયાથી લંકામાં લઈ ગયા. પછી અશોક વાટિકા બાપુ આખી લંકામાં
સારામાં સારી જો જગ્યા હોય તો અશોક વાટિકા હતી, એમાં માં ભગવતીને રાખ્યા હતા. એને ખબર હતી કાલ દુનિયા ગમે એ વાતો કરે, નકર વનમાંથી અશોક વનમાં લઈ જવામાં રાવણને કોઈ ન રોકી ગયું હોય તો અશોક વનમાંથી પોતાના મેલે લઈ જવામાં રાવણને કોણ રોકત? પણ એને ફરતો પહેરો મૂક્યો કે આને ઉનો વા ન હોય, ધ્યાન રાખજો. મંદોદરી કહે છે કે તમે આ ખોટું કર્યું, અગ્નિનો ગોળો લઈ આવે ઈ કે તને નહીં ખબર પડે, આમાં હું કહું ઈ તું તારી રીતે મજા કર, ઈ મેં જે કર્યું બરોબર છે. સતી નારી હતી રાવણના ઘરમાં બાબુ, મંદોદરી કઈ જેવી તેવી નહોતી. ઈ કે આ કરવાની જરૂર નથી, ઈ કે તને નો, અને ઠેઠ સુધી ખુલાસો ન કર્યો. રામચંદ્ર પરમાત્મા શેષબંધુ રામેશ્વરની સ્થાપના કરે, ઈ પુલ બનાવે, આખી બાપુ સેના યાર લંકામાં જાય અને આમ પાણા મૂકે તરતા હતા ને, એમાં કોકે રાવણને આવીને કીધું ઈ કે આપણે આ સમાધાન કરી નાખો ને ઓલામને આપણે પુગાય એવું નથી, પાણા દરિયા મૂકે પાણા તરે છે, આપણે જીવવા દે. રાવણ કે એમાં શું મોટી વાત હતી, પાણા તો મારે થી તરે. મંદોદરી ઉભા ઉભા સાંભળે, ઈ વિચાર કરે કે આ જેટલો પુણ્યશાળી છે ને આ એમ કે છે કે મારેથી પાણા તરે, કમાલ કહેવાય. આપણું બૈરું હોય આપણને ન ઓળખતું હોય, પણ બોલ્યા નથી મંદોદરી. ઓલા જુવાન બધા જે એના સૈનિકો હતા એ કે પણ તમારેથી પાણા તરે, કે પણ હાલો તમને પુરવાર કરી દઉં. દરિયા કિનારે આવ્યા ને મંદોદરી ભેળા આવ્યા, એ કે મારે જોવું છે. અને હાથમાં તમે કે તમે કયો એવડો પથ્થર નાખો, તરે જ તે. અને રાવણે ઉપાડીને પથ્થર નાખ્યો, પથ્થર મીઠો તરવા. બધા સૈનિકો બળમાં આવી ગયા કે આપણે રાવણમાં કાંઈ ઘટતું નથી, રામ જેવો જ છે રાવણ. પણ મંદોદરી વિચાર કરે છે કે આ એની શક્તિ નથી, પણ આમાં કાંઈક ભેદ છે. ઘરે આવ્યા પછી પોતાના મેલે રાવણ આવ્યો ત્યારે મંદોદરી કહે છે કે લગ્ન કરીને આવી અત્યાર સુધીમાં તમારી પાસે કોઈ વાત નથી માંગી, પણ આજે એક મને જવાબ આપો. ખવારે તમે સમુદ્રના કિનારે ગયા અને પથ્થર તર્યો, કેવી રીતે આનો ખુલાસો મને કરો. ઈ કે ઈ નહીં કહું, કે ના મને કયો. ઈ કે કહું ખરો, પણ ઈ કે આ મારું રામનું યુદ્ધ ન પતે ત્યાં સુધી તારે ખુલાસો નહીં કરવાનો, તો કહું. ઈ કે તો આપણી આબરૂ ભેગી છે ને, હું ખુલાસો નહીં કરું. અને પછી રાવણે કીધું કે મેં પથ્થરને આમ નાખ્યો ને, તારે પથ્થરને મેં કીધું તું જો ન તર ને તો તને રામ દુહાય છે, એટલા માટે પથ્થર તર્યો હતો. એ કે તો સાચી વાત, નગર તમે જેટલા પુણ્યશાળી છો એ મને ખબર છે. રામ તો બાબુ રામની શું આપણે વાત કરીએ, રામના નામથી જો પાણા તરતા હોય તો માણા નો તરે. પણ આપણે બાબુ બુદ્ધિના ગાળિયા થયા છે બધા. અને એમાં અત્યારે આ ભણતર ને આ બધું જે વધ્યું, ભણતરની જરૂર છે મેં કીધું એમ, પણ આ પૈસા ને વાહન ને મકાન ને તમે જોવો ને તો એકાબીજાના ટાંટિયા ખેંચવામાંથી જ બંધ નથી થતા. પેલા આપણા ગઈઢા એક બે ઘર મોડા હોય ને તો એને હાજે ખબર લેતા હતા કે તારા ઘરમાં કઈ ખાવાનું છે કે નથી. અને અત્યારે આપણને ખાવા નથી દેતા. બોલો, એવા બુદ્ધિના ગાળિયા થયા છે. એક ભાઈ આમ છે ને ખીલી ખોડતો હતો દિવાલમાં, ઊંથી ખીલી રાખેલી, માથું દિવાલ કોઈ નણી કોઈ રસોડિયું મારે અને રિયો બબડે કે કારખાના વાળામાં બુથિયું ક્યાં છે, ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કે કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જઈને કે આ દિવાલની ક્યાં છે, તારામાં બુદ્ધિ નથી, આ દિવાલની છે. ત્યાંથી ચાલીને લઈ ગયા ને ત્યાં જઈને મારી. આખી જિંદગી આમ નામ દિવાલું ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું, ત્યાં સમાધાન થતું તો ન કરી ક્યારે. હું કઈક શું કાંઈ નથી. મારા રામ કંસ કાવરા ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા, મોટા હતા મયપતિ ગજબ હતા ગંભીર સબળ, જેના શરીર મહાણે દીઠા મેકરણ બાપુ હારા દુનિયામાં રોળાઈ ગયા. એવા બાપુ આ ભરવાડ ભગત, એની ચેતનાની મેં તો આજ વાત સાંભળીને મને તો આમ એમ થાય શું આની આપણે વાત કરીએ. આ એટલા વર્ષથી રહ્યા, 30-35 વર્ષનું કેવું કઈ કહેતા હતા, 35 વર્ષ જેવું આવ્યા પછી રહ્યા. 35 વર્ષમાં કે ગામમાં કોઈને અહીંયા ન ગયા. બોલો, અને આ બધી આ ધરતી કે બપોરે નો નીકળે એવી જગ્યા. તો એને એવું શું મંતર માર્યું હોય છે કે આ બધી જગ્યા પવિત્ર થઈ ગઈ. કેવું ભજન કર્યું છે ને. અહીંયા પાછી એમ કહેવાય કે ધોમ સાહેબી છોડી. અરે અમે હમણાં શિવરાત્રીના મેળામાં ગયા હતા જુનાગઢ.
પણ બાપુ અમુક અમુક સંતો આપણે આમ ઇંગ્લિશ બોલે ને આપણી આંખું ફાટી રહે. કેવી કેવી જોબ છોડીને બાપુ ફકીરી લઈ લીધી છે રામ. અને ઈ જ દુનિયામાં કંઈક કરી શકે ને ઈ જ દુનિયામાં પૂજાવાના છે. બાકી આપણા જેવા તો કેટલાય ફટાકડા થઈ ગયા, કોઈ ઓળખવાનું નથી રામ. એટલે સાધુ બની જવાની વાત હું નથી કરતો, પણ કહેવાનો મતલબ કે એક ઘડી આથી મેં પુનિયા 24 કલાકમાં કાંઈક કરી લેવાની વાત છે. હું તો આ તમારું ગામ ને આ તમારી ધરતી એટલી પવિત્ર કહેવાય. હું તો એમ કહું તમે ભાગશાળી છો. અને એમાં આ ભગત ને ઈ કે મટડા વાળી માં ભગવતી હોનબાઈ માં એમને અહીં મળેલા, કેવડી મોટી વાત કહેવાય. તમે જોવો તો ખરા આપણે કેટલા પુણ્યશાળી કહેવાય. બાકી તો વાતમાં કાંઈ છે નહીં. આજ હું કે તમે કાલ આ દુનિયા છોડવાની છે વાત પાકી છે. રામ ને કૃષ્ણ વિયાઈ ગયા તો દુનિયા હાલે છે, આપણેથી હાલવાની. પણ આ ચેતના પેઢીઓ વહી જાય તો આ બાપુ એ કહેવું પડે કે આ એક ભરવાડ ભગતની ચેતના છે. ભરવાડ ભગતની ચેતના છે. ધરતી ને આકાશ રહે, સૂર્ય ચંદ્ર રહે ને ત્યાં સુધી જગતને યાદ કરવી પડે. અને અત્યારે બાપુ છે હરિનંદગીરી બાપુ, એમાંય કાંઈ ઘટે નહીં. મારે તો ઘણા ટાઈમનો પરિચય છે, પણ બાપુ અલગારી જીવન છે. એ કોઈની પાસે એમ નથી કેવું કે મને 5 રૂપિયા આપો, એવા સમર્થ સંત છે બાપુ. એકવાર બાપુ આ સાધુને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. આવા સંતના શરણે. અને જો માણા બનવું હોય ને, આ મારા અનુભવની વાત કરું છું, માણા બનવું હોય ને તો કોઈક સંતના શરણે જવું પડે. મને માણા બનાવ્યો હોય તો એક સંતે બનાવ્યો છે. બાકી નગર આપણે કાંઈ ઝઘડા સિવાય કાંઈ કર્યું જ નથી. આપણે ખટારાનો ડ્રાઈવર તો બાપુ 19મી કોમ નો કહેવાય. ખટારો હાંકતો હતો. ખટારાનો ડ્રાઈવર એટલે કોઈ સકાન ન લે. રામ ખટારાનો ડ્રાઈવર એટલે છેલ્લામાં છેલ્લી ધંધો. અને બધું રખડી આવ્યું, આખું હિન્દુસ્તાન રખડ્યું. પણ આપણા સાધુ જેવા બાપુ કાંઈ છે જ. અને મને માણા બનાવ્યો હોય તો સાધુ એટલે કે આપણે મારવાન ઝઘડા સિવાય કંઈ કર્યું જ નથી. અને મારે મેં તો એટલો ખાતો છે, નકર માર્યા છે એવું નથી. આપણે ઢીબ્યો છે એટલો છે. હાંકડીમાં આવ્યો હોય મારે જ તેને હાંકડ થોડા કોઈ મૂકે આવી ગયા હોય તો. પણ આપણે કોઈ ક્યાંય સલામ કરી નથી. પણ અમુક સમય આવે ને પછી પાછું વળી જવાય. પણ હું નહોતો વળી શકતો, પણ મારો મેળ પડી ગયો બાપુ એવા સંતની. જ્યારે બાપુ એક ભેટો થઈ ગયો ને, અને હું એવી વાત નથી બહુ મોટી કરતો, પણ થાનથી ચોટીલા રોડ ઉપર તમે હાલ્યા હોય ને તો અવલિયા ઠાકરનું એક મંદિર આવે છે. એ અવલિયા ઠાકરની પાછળના ભાગમાં માંડવનું વીડ આવે છે. માંડવ ઋષિ અહીંયા તપ કરેલું છે એવું કહે છે બધા. અને માંડવ ઋષિના જે અહીંયા એમના ધૂણા છે અને અહીંયા જે ખોપું છે, એ ખોપુમાં બાપુ હું જી આવ્યો છું. અને ત્યાં બાપુ મને એવા અલગારી સાધુ સંતોનો જ આ બાપુ ભેટો થયો ને આ દુનિયામાં મને માણા બનાવવા વાળા. પણ એ કયા ગામના હતા, કેવા હતા, ક્યાંથી આવ્યા હતા, ક્યાંય ગયા એ મને કાંઈ ખબર નથી. પણ મને માણા બનાવીને ગયા એટલી મને ખબર છે. સંત સિવાય બાપુ આ દુનિયામાં તમને મને કોઈ જો આ દુનિયામાં ઓળખાણ કરાવી હોય તો મહેનત કરવી પડે. એમ નામ બાપુ કોઈ દી ઓળખાણ ન થાય. નામ ના જોતી હોય તો મહેનત કરવી પડે. આ એક બુસટ હોય ને, ઈ મેલો ઉજળો કરવા માટે પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે. મેલો એની હાથે થાય. મેલા કોઈ નથી કરતું. ખરાબ તો એની હાથે થઈ જવાય. સારું થવું હોય ને તો મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ, ક્યાંથી આવે? એટલે જ મહાપુરુષો કહે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપે કચરા પોતા કરતા રહેજો ને કચરો કરી જાય કોઈ નહીં કાઢે. જરૂર એની છે. માણસના અવતારમાં બાપુ માણા એક જ કરી શકે. 5 તત્વ માણસને આપ્યા છે. ઢોરને 4 છે, પક્ષીને 3 છે, ઝાડ પાન વનસ્પતિને 2 છે, ઈયળ મચ્છર માખને 1 છે. એમાં લોહી કે હાડકું કાંઈ ન હોય. 5 તત્વ માણસને એકને આપ્યા. શું કામ? ભજન કરવા, બૂસ મારવા નહીં. ભજન માણસ એક જ કરી શકે. એક લખવું હોય તો લખી લેજો. આપણું ઢોર હોય ને, એને ઢોરને ખબર પડે કે આવડી આજ મારી ડેલી છે, આજ મારો ધણી છે. ઢોરું ઓળખે. આપણું ઢોરું આપણા જ ઘરે આવે. પણ ગમે એવું ખાનદાન હોય ને તો એને બાંધવું પડે. શું કામ? એ આપણા બનાવેલા રોટલા હોય ને તો ખાઈ જાય. એને હાન છે, ભાન નથી. એક તત્વ ઘટે છે. માણાને 5 આપ્યા હતા. માણા તમે જુઓ તો ગાળિયા થયા છે. કોકનું પડાવી લેવું, લઈ લેવું, મારી નાખવા, તોડી નાખવા. એટલે પણ શું છે આ બધું? જેમ જેમ ભગવાન આપતો જો એમ બાપુ બુદ્ધિ જીવ ભિખારી થતા ગયા.
કોઈ માનવતા જેવું કાંઈ છે નહીં. મને તો એમ થાય કે આટલા બધા ભજન ને કથા ને ધૂન ને માંડવા ને માતાજીના મંદિર ને પ્રતિષ્ઠા આટલું બધું આ દુનિયા કરે છે તો મને એમ થાય કે આ બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું નથી. આપણા ગઢડા આટલું કરીએ નહોતા શકતા. બગાડ તો ઉભો રહેવો જોઈએ ને. હું તો અમુક સંતોની નજીક બેવું છે. મારે આમ નજીક બેવા વાળા સાધુ સંતો એને હું વિનંતી કરીને કહું કે બાપુ કંઈક આનું કંઈક કરો ને. આટલું બધું માણા પૈસા આપે છે, આવા આવા ધર્મના કાર્ય થાય છે, તો બગાડ કાં નથી અટકતો? વિચારવા જેવું. પૈસા કોઈ આપે છે એ ખોટા છે એવી વાત નથી. 5-5 ગામ ધુમાડા બંધ જમે છે ખોટું છે એવી મારી વાત નથી. પણ આમાં કઈ ખોટું તો રંધાય જ છે. નકર આટલું બધું ધર્મ થતું હોય તો બગાડ કાં ન અટકે? એટલા જ માટે મહાપુરુષો કહે છે કઈક માણસ બનવાની જરૂર છે. માણાને માણસ જો ઉપયોગ ન થાય તો બાપુ જિંદગીમાં આવ્યા તો શું, ન આવ્યા તો શું. એક સુરદાસ બાબુ આમ દીવો લઈને હાલો જતો તો કોઈક ડાયો માણા સામો મળ્યો. એ કે તું તો સુરદાસ નથી? કે સુરદાસ શું તને વર્તાય છે? કે ના. કે વર્તાતું નથી તે દીવો લઈને હું રખડા જી. એ કે આ વર્તા એ મારી ન ફટકાય તેમાં દીવો રાખ્યો મને પસાડે છે એમને આંખો વાળા રહી. એટલે હાવ સાચી વાત નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે તો આપણે ખાઈડમાં કરી જાય 40 વીઘાનું વેકવાનો વારો આવે ત્યાં ખબર પડે કે આ તો ઊંડાવ્યા ગયા. બહુ બાપુ અટપટી વાત છે. માણસનું જીવન છે ને મને તો એમ થાય બધા મોંઘવારીની રાયડું પડે. મોંઘવારી આમ મોંઘવારી છે જ નહીં. ખોટી વાત છે એ બધી રાયડું છે. અને મોંઘવારી હોય તો 50-50 હજારના મોબાઈલ આપણે જ્યાં ઘરે મિલું હાલે છે આવડા મોબાઈલ કલાકાર જેટલા હતા ઠીકરા જેવા થઈ ગયા. કોઈ બોલાવતું નથી ને હવે કઈ ભજન કરીએ નથી શકતા. એટલે આમાં સમજીને હાલા જેવી વાત છે. એટલા માટે મહાપુરુષોએ તમને મને ખૂબ શાન કરી છે. હનુમાનજી મહારાજ બાપુ તમે વિચાર કરજો. હું તો એમ કહું આ બહેનોની આટલી બધી સંખ્યા છે ને બહેનોને ખાસ કહું કે હારા સંતાન માટે બાપુ હારી માં જ હોય. એમના હારા સંતાન કોઈ દી થાય નહીં. ધરાવીને ધાનનો નીપજે, કોડુવીને માડું ન હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થઈ શકે. ભગવાનને કહો હારો દીકરો દે, હારો દીકરો દે. શું અહીંયા દુકાન છે તો તમને હારો દીકરો દઈ દે? હારા દીકરા જોતા હોય ને બાપુ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને રામાયણ ગીતાના 5-5 પાના વાંચો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્રોની તાકાત, આપણા સંતોની તાકાત. 5 પાના રામાયણના, ગીતાના, ભાગવતના વાંચો. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો તેથી રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી માએ. એવી માને ખુમારી જોય. પછી દીકરો હોય કે દીકરી હોય એને ખબર જ હોય કે મારું સંતાન કોઈ દી માય કાંગળો ન પાકે. એવી માને બાપુ ખુમારી જોય. વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય તેની પરજા જેવી થાય. એમાં હું દીકરાની આપણે રાહ જોવાની. ગોપીચંદ ને ભરતની વાતો ન હોય. અને હું તો બહેનોને ખાસ કહું કે બાપુ તમે ભગવાને આપ્યું હોય ખાઓ પીઓ વાપરો મોજ કરો પણ દેહના પ્રદર્શન ન કરાય બાપુ. ફેશન નું માપ રાખજો. આ રામાયણ છે ને હનુમાનજી નું પાત્ર છે એટલે તમને હું અમુક વાતો કરીશ. ક્યાંય તમે નહીં સાંભળી હોય કે સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા એનું હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? અરે મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતી. ગોળો રાવણ માથે દ્રષ્ટિ પડે અને રાવણની બાપુ આ ધરતીમાં જમીન એક રાખ ન પડે, રાખ ઉડી જાય. ઈ શક્તિ હતી. પણ તમને અને માને માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી બાપ હોય, દીકરો હોય, માં હોય કે પત્ની હોય, જે રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. રામાયણ છે ને તમને મને એક માર્ગ બતાવ્યો છે. તમે જો એક રામચંદ્ર પરમાત્મા કે હરણ ને મારવા ગયા કે હોનાનું હરણ હતું. હોનાના અણિયા હોય તમને જેમ લાગે હોનાનો અણિયો અહીં આવ્યો હોય તો આપણે એમ કે આ કઈક કાલ્પનિક છે. હોનાનું અણિયું ન હોય તો તેથી રામને નહીં ખબર પડી હોય. પણ રામાયણે એ કીધું છે કે જે મોહની વાંહે દોડે ને એનું વાંહે ઘરમાં પતન જ થાય. બહુ મોહ વાંહે દોડવાની જરૂર નથી. એ રામચંદ્ર પરમાત્મા જો મોહની પાછળ ન ગયા તો સીતાજીનું હરણ ન થાય. રામાયણ છે તો રામાયણ છે. પણ તમારે અને મારે એક માણસની રીતે જો જીવવું હોય ને આ ગાંડા થઈ જાય કે કોઈ વ્યસની થઈ જાય કે કોઈ ઝઘડા કરતા હોય એ એમનામ નથી થતા. જગત જ કરાવે છે.
હું પેલા નકરા ધોકા જ ફેરવતો હતો, ઝઘડા સિવાય મેં હું બીજું કંઈ કરતો જ નહોતો. મારવાનું માર ખાવાનું, મારવાના માર ખાવાનું, બસ આ જ કામ કર્યું છે મેં. ઈ કોકને દુખી કરતા હોય ને આપણો આંતરડી કકડે ઘારવા નાનો માણા એને બિચારા આવી રીતે દુખી કરે, આ કુદરતનો ન્યાય છે. ઈ કોકના બાપુ માથે લઈ અને કોકને ધોકાવ્યા અને કોકની આંતરડી કઈ કામ કરી ગઈ છે તો આ મેળ પડ્યો, અને અમુકને આંતરડી કઈ ખોટી કકડી છે, દુખી થોડોક થયો છું, પણ નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો છે. હિન્દુસ્તાનના બાપુ ચારે છેડા જોઈ આવ્યો છું, દુનિયામાં કાંઈ છે નહીં. મારી તો એક જ ભલામણ છે કે માને ને બાપને જાળવજો બાપુ, જિંદગીમાં કાંઈ ન કરવું પડે. મા બાપ જેવા દુનિયામાં ભગવાન ક્યાંય છે જ નહીં. કોઈને ભગવાન મળ્યો એવું મને દેખાતું નથી, અને કોઈને મળ્યો હોય તો મને ફોન કરજો કે આય કણે છે તો હું અહીંયા આંટો મારી આવું. ભગવાન કોઈને મળ્યો નથી અને મળે નહીં. વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે, ભગવાન આપણા જેવો છે નહીં. પણ આખી દુનિયામાં રખડો ને તમારું કામ ન થાય અને તમે તમારા ઘરે હોતા હોય તમારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું એટલે સમજી લેવાનું કે આવીને કરી ગયો, બાકી મળે કાંઈ નહીં. આખી દુનિયામાં લાવો લાવો જ કરે છે. અમે ગોકુળમાં ગયા હતા, ગોકુળમાં 4-5 ભાઈબંધ ફરવા. એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી ને અમે અહીંયા ગયા ને કે બેસી જાઓ, અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. તો મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે ને હું તો કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો દ્વારકા આવ્યો, અહીં કઈ છે નહીં, અમે તો અહીંયા આંટો મારવા આવે, કાનુડો તમારી ભેગો છે. અહીંયા આવીને આવી દુકાનો છે બાપુ દુનિયામાં, કાંઈ છે નહીં. રા માને ને બાપને જરૂર પડે ને તો એને કંઈક એની આંતરડી ઠારજો. બાકી હું કોઈ દી કોઈને કાંઈ ભલામણ નથી કરતો કે અહીંયા એટલું દાન કરો ને અહીંયા એટલું પૂન કરો ને અહીંયા કથાયું કરો. મને તેમ થાય કે આ કથાયું ને ભજન ને ધૂન ને માતાજીના માંડવા ને મંદિર ને પ્રતિષ્ઠાયું ને આટલું બધું થાય છે તો બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું નથી. આ કઈ ખોટા રૂપિયા છે એવી મારી કોઈ વાત નથી, કોઈના રૂપિયા ખોટા છે એવું ન બોલાય, પણ કહેવાનો મારો મિનિંગ કે આપણા ગઈઢા એટલું કરી નહોતા શકતા અને આટલું જો આપણે ધર્મ કરતા હોય તો આ બગાડ કેમ નથી ઉભો રહેતો? આ ઊંધું રન થતું એવું નથી લાગતું કઈ? એટલે ન કરશો એવું નથી કહેતો, હું જે કરતા હોય તો કરજો જ તે, પણ કહેવાનો મારો મિનિંગ કંઈક આપણી અંતરની વેદના હોવી જોઈએ, અને અંતરની વેદના નથી ને એટલે નથી બગાડ અટકતો. આખી દુનિયામાં લાખો રૂપિયાના દાન કરે છે, મા બાપ જોવો તો રોટલા વગેરેના આંટા મારે છે. એ મા બાપના આશીર્વાદ સિવાય બાપુ આ દુનિયામાં ક્યાંય કોઈનું ગાડું હાલ્યું નથી ને હાલે નહીં. કહેવાનો અર્થ એ છે કે તમને મને ટાણું મળ્યું છે ને મોજ કરી લેજો, બાકી તો છે ને દુનિયામાં વાહ વાહ મજા મજા છે. અમે ઘણી જગ્યાએ જઈએ ને એમ કે હાલો હાલો અમારે ઘરે પગલા પાડવા, અમને એમ કે ભાઈ અમારા શું પગલા પાડવા, કોઈ સાધુ સંતોના પાડો કે ના ના હાલો હાલો બાપુ હાલો. અમે આપણે એમ હાલો રાજી અહીંયા જાય ને ભાઈ ચા પાણી બાપણી કરીએ, ઘરે જઈએ તો ઘરે ભાઈ આવું કે બહાર ઉભા રહેજો પોતા કર્યા છે પગલા પડશે. આપણે એમ થાય કે પેલા પગલા પાડવા મથે છે, અહીંયા હાથે મફત પાડીએ તો પાડવા દેતા નથી. સાચું શું આમાં? પણ સ્વીકારવું પડે. કહેવાનો મારો મિનિંગ ઈ નથી પાડવા દેતા એ સત્ય છે, આ પાડે છે એ સત્ય છે, આ સ્વીકારવાની જરૂર છે. ખોટું કાંઈ નથી. તમારી અહીંયા એક દી આવી ઓલા કાયમ રોટલા ખવડાવે છે, એમનું પેલા માનવું પડે. સત્ય સ્વીકારવું જ પડે તમારે ને મારે, કોઈને. સત્ય જેને નથી સ્વીકાર્યું એનું બાપુ આ દુનિયામાં પતન જ થયું છે. એક લખવું હોય તો લખી લેજો. એટલા જ માટે બાપુ એક રામેશ્વરનું સ્થાપના કર્યા પછી વાનરો બાપુ અહીંયા દરિયાના કિનારે બધા વિચાર કરે છે કે આવડો મોટો દરિયો ટપ્પો. હનુમાનજી મહારાજ પેલા ખબર લઈ આવ્યા. હનુમાનજી મહારાજ ને બાપુ અજર અમર બનાવ્યા શું કામ? એ તો એવા દીકરા હોય ને તો એ દુનિયામાં બાપુ નામ રે. નામ રાખવું ને અઘરી બાબત છે. એમ નામ નથી રહેતા. કોકને મારે આપણને સ્વર્ગ ન મળે, સ્વર્ગ જોતું હોય તો આપણે મરી જવું જોઈએ. રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ હજી બેકિંગ નથી મળતું. બોલવું મને બેકિંગ નથી મળતું. રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ રામાયણ એમ કે છે કેવા ભાઈઓ હોય, કેવા દીકરા હોય, કેવા મા બાપ હોય, કેવી પત્ની હોય. એ કે આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવો. બધા ઠેકી ઠેકી એમાં જ પડે છે, નથી દેવું જ કરે બધા. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે જઈને એક જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ભાઈને શું ખાવું? 5 ગામ તો આપો.
તેથી કીધું હોના નાકાની અણી જેટલું નથી દેવું. અખિલ બ્રહ્માંડનો માલિક મનાવા ગયો ન માને તો અત્યારે કોઈક ડાયો માણા મનાવા જાય ને કોઈક કપાતરના કટિકા ન માને, શું ખોટું લગાડવાનું હોય? કૃષ્ણ પરમાત્માનું નથી માન્યા ભલા. ઈ કે હોના નાકાની અણી જેટલું 3 વાર કૃષ્ણ પરમાત્મા ગયા પછી કે આ યુદ્ધ કરવું પડશે, કે યુદ્ધ કરવું છે, બાજવું છે, લડી લેવું છે, પણ દેવું નથી. તો અત્યારે સાચો ભાગ એવું જ નથી હાલતું. રામાયણમાં તમે જો અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ માફ કરજો, રામચંદ્ર પરમાત્મા વનમાં જાય તેથી લક્ષ્મણને ભલામણ કરે છે, લક્ષ્મણ અયોધ્યાનું ધ્યાન રાખજે, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, અને 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ. તેથી લક્ષ્મણ કહે છે રામજીને, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો, સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો, નકા અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી. અત્યારે આપણે જોઈએ તો વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. બોલો એ આપણને એમ થાય ખાલી રામાયણ ક્યાં છે? એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાઓ તો શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કટાવો તા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામ રામ રામાયણ ઈ કે છે જેને જોઈને લઈ જાવ. રામાયણમાં કાંઈ ઘટ્યું નહીં, મહાભારતમાં કે કાંઈ દેવું નથી તો કાંઈ વધ્યું નહીં. આ તમારી મારી નજર સામેના દાખલા છે. કેવા હતા તમે વિચાર કરજો. જરાસંઘ, દુર્યોધન, કર્ણ, ભીમ, આ બધાને બાપુ મહાપુરુષો તો એમ કે છે એક એક ભુજામાં 10 હાથીનું બળ હતું, પણ એમને ઉપયોગ ક્યાં કર્યો? ભયોને મારવામાં. આપણને એમ થાય ખરી આખી દુનિયામાં રામાયણ વંચાય, ભાગવત વંચાય, શિવ પુરાણ વંચાય, રામદેવ કથા વંચાય, મહાભારત છે વંચાતું નથી, તોય ખરો કરી વીવી ગયું. બોલો આપણને એમ થાય ખરું મારું કેવું હાલે છે, આમ બધું ખોટું જ હાલતું એવું નથી લાગતું. તમે ચોખ્ખું ઘી લઈને બજારમાં ઉભા રહેજો વેકવા, કે ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી જો ખપે જ મને કહેજો. અને દારૂ બોલા બાવળીઓ વેચતા હોય તો પીપળા ખપી જાય. તમારે તો ગમે એમ હોય પીતા હોય ન પીતા, અમારે તો તમે જોવો ને તો 100 વીઘા વયું ગયું, પૂરું થઈ ગયું. અને તમે જુઓ તો આપણને એમ હવે દારૂ નો કઈ પ્રચાર કરાય નહીં, તો બાવળી એમ સાનામાના જ વેચતા હોય ને, પણ તોય પીપળા ખાલી થઈ જાય. પીપળા 2 કિલો ચોખ્ખું ઘી નથી ખપતું. ખોટું જોવો તો ખરા હેલ્યું. લગ્ન પ્રસંગ હોય ને ત્યાં રસોડું હોય ને, રસોડું અહીંયા કોઈ ખારા ડાયા માણસ બે આવ્યો કે કૂતરું ન આવે. અત્યારે તમે જોવો તો રવડે કૂતરું બે આવ્યું હોય, કોઈ માણા નો માલ પકડી જાય. પેલા તમે જોવો ને તો ઢોરાને માણા હાંકી લઈ જાય. આ ગામથી બીજા ગામ વેચ્યું હોય ગમે હોય ને તો આ ગામથી ઓલા ગામ સુધી હાંકીને લઈ જાય. માણા વાહનમાં જતા હતા, અત્યારે ઢોરા વાહનમાં જાય છે. માણા કે અમને ડોક્ટરે કીધું છે કે રોજ 5 કિલોમીટર હાલજો. માણા હાલવાનું ચાલુ કર્યું, ઢોરા ભેંસું ખટારામ જાય. બોલો જુઓ તો ખરા આખું બધું ફરી ગયું. શું ભલામણા જીવન. મને તો એમ થાય કે જીવે એવું હવે આવ્યું છે. આપણા ગઢે સારું લુગડું નહોતું જોયું. થીગડા ઉપર થીગડા થપકેરા હતા આપણને. આપણી માવડીઓ તમે જુઓ તો એક આંગળી જાય એટલું ફાંકું હોય તો એમ કે લાય બેટા હું 2 ટાંકા લઈ દઉં. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો પેલા જીન્સમાં તમે જુઓ માથા વ્યા જાય એવા ફાંકા હોય, અને પાછા એને બધા એમ કે હારા વાળા. અમારે એક ટાબરીઓ છે ને નિશાળમાં જાય ને તો મેં કીધું બેટા તારા પપ્પાને કહેજે પૈસા ન હોય તો હું આપું. આવા ફાટલા પહેરાવે છે બેટા ભણવા જાત તું. એ કે દાદા તમને ખબર નથી પડતી, આને ફેશન કહેવાય. મેં કીધું બેટા આવા પહેરી પહેરીને અમે મરી ગયા, અમને ખબર નહોતી કે આવો સમય આવશે ને કે એમે હાઈસ્પીડ રાખત તો અત્યારે તમારા અરે એમે ન પહેરત. અરે જોવો તો ખરા ભલામણા. ઓલા માલધારી હોય ને ઓલા ઘેટા ઉપર ને હાંડિયા ઉપર ને ઓલા ફૂલડા પાડે, ઓલા ઊનને કાપે ને પછી આમ ફૂલડા પાડે. પૂંછડું હોય અહીંયા ફૂલડા પાડે. તેથી આ બધા ભણેલા ગણેલા હતા ને એ બધા શું કે એ કે આ બધા ઢોરામાં રહે ને ઢોરા જેવા જ હોય ને ફૂલડા પાડે રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા છે ને અહીંયા ફૂલડા પાડે છે. આઈન પર ટોકો હોય ને આઈન પર કાન ઢાંક્યો હોય. આપણે એમ થાય કે આ માલધારી કરતા દી અત્યારે આવ્યું. સંસ્કૃતિ ખતમ કરી નાખી. તમે લખી લેજો
આપણી સંસ્કૃતિ છે ને વિજ્ઞાનને માનવું પડે, બધાની હારે રહેવું પડે, છૂટકો નથી. પણ આ વિજ્ઞાન આવ્યા હારે એના હારે જ રોગ આવ્યા છે, એ લખી લેજો. કારણ કે 5 તત્વનો દેહ બન્યો છે: ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. આજનું વિજ્ઞાન એમ કહે છે કે આ પાણીને ફિલ્ટર વાળું કરીને પીવો, આ પાણીને શુદ્ધ કરીને પીવો, એટલે એમાં જે ટકાવારી, ધરતીની ટકાવારી હોય એ માણસના જીવનમાં ઘટે છે. આપણા ગઈઢા આમ બળદિયા તલાવડામાં પીતા હોય ને આઈન પર બળદિયા પીતા હોય ને આઈન પર ધણી પીતો હોય, કોઈ ગણું નહોતું ને કાંઈ નહોતું, પાદરા તલાવડામાં પીતા. કારણ કે પાદરું ધરતી હારે એની ટકાવારી પાણી હારે હોય. બોરમાંથી તમે પીવો ને તો એની ધરતીની ટકાવારી ભેગી આવે. આ ફિલ્ટર છે ને એને જુદું કરી નાખે, અને જે શરીરને એક તત્વ જોવે છે એ તત્વ ઘટે છે, એટલે એમાં રોગ જ ઘરે બાપુ. 5 તત્વનો દેહ છે અને 5 તત્વમાંથી એક તત્વ ઘટે એટલે રોગ ઘરે ઘરે ને ઘરે. પણ વિજ્ઞાન 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 આખી દુનિયા મંડી ગઈ. પેલા આપણા ગેડા આવળના ને બાવળના દાંતણ કરતા હતા, ઠેઠ સુધી સેના શેરડી ખાતા હતા. અત્યારે કે સિબાકા વાપરો ને કોલગેટ વાપરો ને આ વાપરો, વાપરો થઈ જાય ગબિયું જેવા મોટા કરી નાખી. ભલામણ ગઢાની જે કોઠાહૂજ હતી ને એની વાત જ ન થાય. અમારા મોટા બાપુ એવું કહેતા કે તમારા ઘરે જેથી મહેમાન ઘટે ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય છે. બાપુ ખાવા નહોતું ને તોય કોઈ દી મહેમાન વગેરેના કોઈ રહેતા નહોતા. અને 2 દી મહેમાન ન આવે ને તો એમ થાય કે મારે બધું આપણું પોઈન્ટ ખેટ્યું શું. હવે અત્યારે કોઈક માગણ નીકળે તો ડેલીઓ આડી કરે. અમારી ભાઈ કઈ નથી, મરો કઈ ન હોય. અરે અમારા ગુરુ મહારાજ એમ કહેતા કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કે કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું તમને ઓળખે ભલામણ? હે, આપણી શેરીનું કૂતરું આપણને ઓળખે? આમ ઊભું ન થાય, ખંભા સુધી ઊભું ન થઈ જાય કે મારો ધણી આવ્યો એમ. પણ એ બજારો આમ જાગીર જો ખાતો ઓલો લુખે છે, આને બટકું રોટલો નથી નાખ્યો, શું આમાં પૂંછડી પટપટાવી? અરે બાબુ, પ્રેમ પ્રેમ છે ને, પ્રેમ એ તો મારા રામ પરમેશ્વરને પ્રગટ થવું પડે. 8 અક્ષરનો મંત્ર છે, પ્રેમ છે. પ્રેમ કોઈ નાની એવી વાત નથી. કોકના ઘરમાં ભડકા કરો એને પ્રેમ ન કહેવાય. પ્રેમ છે જુદી બાબત છે, એ તો દુનિયાનો તો અર્થ કર્યો છે. બાકી મને તો એમ થાય છોકરા કાજુ બદામને ઓગેટ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું. જીવે એવું આવ્યું, જો આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું. અરે હું તો આ ખૂબ રાજી થયો અહીંયા પટેલ સમાજ ને રબારી સમાજ બેની એકતા ને એમાં જ્યાં ચૂંટણી નથી થઈ ને ક્યાંય કોઈ દી. હું તો હનુમાન દાદાને કહેતો જઈશ કે આ ગામમાં ગરબત ન દેતા ચૂંટણી. અને હું તો તમને કહું છું કે તકલીફ એકાબીજાની પડે ને તો હલવી લેજો, પણ ચૂંટણીનો તો ગરબત ન દેતા. અને જ્યાં જ્યાં ચૂંટણી કરી છે ને એ બીજા પક્ષ હારે તો મેળ નથી, પણ એક ને એક ઘરમાં મેળ નથી. જેમ તમારે ને મારે મેળ હોય ને એટલે આપણને બેને જ હામાં રાખે. આમનું કામ જ આવડું આ છે. એટલે ચૂંટણીને તો બહાર જ રાખજો, સીમાડા બહાર જ રાખજો. ખરેખર આવા ગામ બાપુ બહુ ઓછા જોવા મળે. અને આ એકતા હોય તો જ, નકર અહીં ચૂંટણી વાળા મહેનત તો કરી જ છે ને. પણ એ બાપુ એ ખુમારી કહેવાય. એક તમને ધન્યવાદ દેવાય કે ખરેખર તમે આ વસ્તુને ગરવા નથી દીધી. અત્યારે જે રાજકારણના વંટોળિયા સેડ્યા છે ને, ફોન આ છૂટા નથી ગણતા નતા આવડતા, એમ કે અમારે સરપંચ થવું. તમે ગામનું ઊંધું નાખશો ઊંટડેથી. સરપંચ કઈક સરપંચ તમે જુઓ તો ગામ હોય 80 વર્ષના ડોવા જેટલા ઓટલા ભાંગતા હોય, પણ આવા 40 વર્ષનો સરપંચ શું કામ બનાવે? એટલે કે 80 વર્ષના હોય હાવ કામ મૂકીને એને ન બનાવે. પણ એમાં કઈ હોય જ નહીં. એ સોરે રિયારિયા વાતો કરતા હોય, અને ટ્રેક્ટર લઈ આવ્યો કે હપ્તો શું ન ભરશે, તું ભરી આવજે. એની વાતોમાં કઈ હારાવાટ ન હોય, કોઈનું હારું થી રાજી ન હોય. માણસ થવાની જરૂર છે બાપુ. મહાપુરુષો એટલા માટે કહે છે તમારો અને મારો આ સમય મળ્યો છે. હું તો એમ કહું છું, ગંગા સતીની વાણી કહે છે 21,600 શ્વાસા એમનામ જાય છે. તમારા અને મારા જે શ્વાસા હાલે છે ને એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર નથી. સ્વર છે 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવો એને ગણી લેજો. છૂટ 21,600 થાય. અને તમારા ને મારા જે શ્વાસા છે એ ઉપડે છે નાભીથી ને આવે છે નભમાંથી. બેયનો બાપુ શેઠો છે ને અહીંયા અનદ નાદ બોલે છે ને. આના માટે બાપુ માથે સદગુરુ હોય તો ખબર પડે, બાકી ખબર બબર ન પડે. આ ધણી વિના સમજાય નહીં. આ ભજન છે ને, હું તમને એક વાત કરું, ભોળાનાથનો દીકરો કે ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. ફોટામાં જોઈને મૂર્તિમાં જોઈ છે ને એવું જ. તે હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું તો કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું.
હાથીનું શું કામ લગાડ્યું છે? એટલે આ બધું માથાકૂટ વાળું છે એમ કે લગાડ્યું તો હાથીનું 100% સાચી વાત છે, પણ આપણા ચકડા ગઈ ગયા નથી સમજાતું. એક વાણી એવું કહે છે કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમ થી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં, વહા ભાંગી નાખે કે નહીં કહો? પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? હું કહું છું કે હોય. તમે ન સમજતા હોય તમારો પ્રશ્ન છે. આ સમજવા માટે સદગુરુ જોવે. ભજન છે ને, ભજન આ શબ્દની મારામારી છે. ઓલો ગણપતિની એક સાખી છે ને, ગૌરી તમારા પુત્રને મથુરા સમરે મોર, દીએ સમરે વાણિયા, રાતે સમરે સોર. હું તમને બધાને આ બધા બેઠા ને પૂછું કે ગણપતિના મોરને હગવું શું થાય?